બગદાણાના નવનીત બાલદિયા કેસમાં એસઆઈટીએ આપેલ જાહેરાત આહિરને સંમતને લઈને પીડિત નવનીત બાલદિયાની પ્રતિક્રિયા આવી સામે. આજરોજ તારીખ 21 જાન્યુઆરી 2024 ને બુધવારના બપોરના 3:30 કલાકે પીડિત નવનીતભાઈ બાલદિયાએ કહ્યું કે આ કેસમાં મેં એસઆઈટીને આપેલા પુરાવાને લઈ જાહેરાત આહિરને એસઆઈટીએ સમન્સ પાઠવ્યું છે તેવું નવનીતભાઈ બાલદિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. એસઆઈટી સાચી દિશામાં તપાસ કરશે તો આ કેસમાં થશે મોટા ખુલાસા. એસઆઈટીએ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને સાંજે 5 વાગે આઈજી કચેરી હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. 2 દિવસ પહેલા પીડિત નવનીત બાલદિયા એ એસઆઈટી દરમિયાન નિવેદન નોંધાવ્યું હતું. ત્યારબાદ જયરાજ આહિર વિરુદ્ધ 15 જેટલા પુરાવા પણ આપ્યા હતા. એસઆઈટી આજે બગદાણાના રામવાળા અને મોવાના ચેતન સોનીને બોલાવ્યા છે પૂછપરછ માટે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 જેટલા આરોપીઓની થઈ છે પૂછપરછ. 29 રોજ આ ઘટના ઘટી હતી. હવે જોવું એ રહ્યું કે શું જયરાજ આહિર એસઆઈટી સમક્ષ હાજર થશે કે કેમ તેની ઉપર સૌની નજર રહેલી છે. મારું નામ નવનીત બાલદિયા છે. જે મેં 2 દિવસ પહેલા મને જે એસઆઈટીમાં નિવેદન લેવા માટે બોલાવ્યો હતો એના અનુસંધાને મેં જે 15 મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી. અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે. જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે. અને જે આજે 5 વાગ્યે જયરાજને બોલાવવામાં આવ્યો છે તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય.